ગુજરાતની અંદર દારૂબંધી છે આ વાક્ય તો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ, પરંતુ આ વાક્યમાં તથ્ય કેટલું છે, આ વાક્યની સત્યતા કેટલી છે એ તમે ને હું આપણે સૌ જાણીએ જ છીએ. ગુજરાતની અંદર કોઈ નાના બાળકને પણ આપણે જઈને જો પૂછીએ કે ગુજરાતની અંદર દારૂને લઈને કેવો માહોલ છે, તો એ બાળક પણ જાણે છે કે ગુજરાતની અંદર બેફામ દારૂ બને પણ છે, વેચાય પણ છે અને પીવાય પણ છે. કોંગ્રેસ છેલ્લા અમુક સમયથી ગુજરાતની અંદર જે દારૂનો મુદ્દો છે, દારૂ અને ડ્રગ્સનો મુદ્દો, તેને લઈને લડત આપી રહી છે. થોડા સમય અગાઉ જ આપણે જોયું હતું કે જિગ્નેશ મેવાણીએ આ મુદ્દાને લઈને ખૂબ આક્રમક વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ત્યારે ફરી એકવાર કોંગ્રેસના જ ધારાસભ્ય, પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ, એમણે દેશી દારૂના એક અડ્ડા પર જનતા રેડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એમના પર ગંભીર આક્ષેપો કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર જે કહેવાતી દારૂબંધી છે એને લઈને અવાજ ઉઠાવી રહી છે. થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે વાવ થરાદની અંદર જે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું એને લઈને જિગ્નેશ મેવાણી અને જે સ્થાનિકો હતા એ બધાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ સ્ટેશનના જે પોલીસ અધિકારીઓ હતા એમની સાથે જિગ્નેશ મેવાણીને જે રકઝક થઈ હતી એ બાદ એ મુદ્દો ખૂબ ચર્ચાયો હતો. ઘણા સમય સુધી આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. છેલ્લા અમુક દિવસોથી આ મુદ્દો જે છે એ શાંત પડી ગયો હોય એવું લાગી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસે જાણે હવે ગાંઠ બાંધી હોય કે આ મુદ્દાને ઠંડો નહીં પડવા દઈએ એ રીતે હવે જિગ્નેશ મેવાણી બાદ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આ મુદ્દાને લઈને મેદાને આવ્યા છે. પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામે ગઈકાલે ધૂળેટીનો પર્વ ઉજવાઈ રહ્યો હતો. આ પર્વની અંદર રંગે રંગાયેલા કિરીટ પટેલ રખાવ ગામની અંદર જે દેશી દારૂનો અડ્ડો હતો ત્યાંના સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે અહીંયા દેશી દારૂ બને છે ને વેચાય છે, જેને લઈને ગામના જે યુવાનો છે એ નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે, ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે. આ ફરિયાદ મળતા જ કિરીટ પટેલ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં દેશી દારૂના જે અડ્ડો હતો એના પર જનતા રેડ કરી અને ત્યાં દેશી દારૂ બનાવવાની જે સાધન સામગ્રી હતી એ બધું લઈ અને એ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ પોલીસ સ્ટેશનનું જે કેમ્પસ હતું ત્યાં જ આ જે દેશી દારૂ, બનેલો દારૂ કે એની જે સામગ્રી હતી એ બધું ત્યાં જ એમણે ઠાલવી દીધું હતું. એ બાદ પીઆઈ જે ત્યાંના હતા એમની સાથે પણ કિરીટ પટેલની ઉગ્ર બોલાચાલી થઈ હતી. એના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ. ત્યારબાદ કિરીટ પટેલ અને રખાવ ગામના જ સરપંચ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ. જો આજથી 10-15 દિવસ પહેલાં મારી રખાવ ગામે મુલાકાત હતી. એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું. ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને, પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા. એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે. એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. સરપંચ થોનાજી હલાજી, 20 વર્ષથી પણ હું સરપંચમાં છું. પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી. બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો. આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે
તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે. ગામનો કોઈ માનતા નતા. રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળી કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે. ગામમાં ઘણી બૈરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે 2 વર્ષમાં. તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે 2 વર્ષમાં. આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી, પણ અમને બહુ ગાળો બોલી છે, બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દા માલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે. આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોવે. વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ. પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી. આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે. મારી જોડે પણ અરજી હાલે પડી છે. પોલીસ સાંભળતી નથી. એવું તો પછી તો કોંગ્રેસ જે છે ગુજરાતની અંદર દારૂબંધીનો જે મુદ્દો છે એને લઈને લડત આપી રહી છે. આ મુદ્દો કોંગ્રેસ ઠંડો પડવા દેવા નથી માંગતી એવા સ્પષ્ટ સંકેત અહીંયા દેખાઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણી હોય કે કિરીટ પટેલ હોય, ગુજરાતની અંદર જે કહેવાતી દારૂબંધી છે એને ખરેખર દારૂબંધી લાવવા માટે લડત લડી રહ્યા છે. આશા રાખીએ કે પરિણામ સુધી પણ નેતાઓ પહોંચે અને ગુજરાતમાં ખરેખરી દારૂબંધી આવી શકે. પરંતુ આગામી સમયમાં હવે શું થાય છે એ ખાસ જોવાનું રહેશે. કિરીટ પટેલે પીઆઈ પર જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપને લઈને હવે આગળ જતા શું સમાચાર સામે આવે છે તેના પર ખાસ સૌની નજર રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI ન્યૂઝ. નમસ્કાર.